આખી જે યાત્રા રહી એમાં પિતા સાથેનો જે સંબંધ છે તમારો એ કેવો રહ્યો ઇન શોર્ટ જણાવો. સાહેબ મારા ફાધર દરેકના ફાધર એવી રીતે મદદ કરતા હોય સંતાનો માટે, પણ એણે પણ સાહેબ જે સંઘર્ષ અત્યારે હું કરી રહ્યો છું રાધર, એ એણે એના વખતમાં ભયંકર સંઘર્ષ કરીને અમારા બધાનો ઉછેર કર્યો. જે દિવસે ટ્રેચેબલ કાપડ, ટ્રેચેબલ નામનું કાપડ આવતું તો આમ ખેંચાય આમ સ્પ્રિંગ જેવું, એનું સ્વપ્ન અમારા ગામડામાં કોઈને આવતું ને એ જમાનામાં એવા કપડાં અમે એને પહેરાવ્યા. પોતે તો ચોકીદાર તરીકે ખેતરમાં જતા હતા, વાહુ કહેવાય ગામડામાં, વાહુ એટલે રાત વાહો કરવા જાય એવી રીતે અમને ટૂંકમાં ઉછેરીને મોટા કર્યા. આજની તારીખે એટલે મેં હમણાં તમને વાત કરી કે અમને બધી જ લોભ લાલચ ઇત્યાદિ બગડવા સગડવાની હંધુય અત્યારે તો અવકાશ છે, પણ એ ફાધરને કારણે, કારણ કે એણે જે દુનિયા જોઈ છે ને એણે અમારેમાં એનું પોતાનું ભવિષ્ય અમારામાં એણે જે નીરખ્યું છે, અમે એવી કોશિશ કરીએ છીએ કે કમસે કમ એને લાયકે બનીએ અને ઉતરાત. મને નરેન્દ્ર મોદી ઓળખે કે ભાઈ રૂપાણી ઓળખે કે બધું ઠીક જ છે, જ્યાં સુધી માવતરને એમ ન થાય કે મારો છોકરો મને સારી રીતે સાચવે છે ત્યાં સુધી હું આ બધા ઇનામ અકરામો કે ઓળખાણો જે છે એને હું ક્ષુલ્લક માનું, બોગસ માનું. પહેલો સંતોષી કે એના માવતરને એમ થવું જોઈએ. હું તો જ કોકને આપણે વાત કરીએ જ્યારે માવતરને સાચવવાની, ઘણા એમ કહેતા હોય છે કે ભાઈ તમે તો મારા માવતર વૃદ્ધાશ્રમમાં હોય તો હું તમને અધિકાર જ નથી મને વાત કરવાનો સાચું હોય. આજની તારીખે હું ગમે તેટલા વાગે ઓફિસેથી ઘરે જાઉં, મારા ફાધર પહેલી થાળી મારા ઘરમાં મારા ફાધરની પડે, એ જમી કાઢવી લે, એ સૂઈ જાય, દવા ઇત્યાદિ આપવાની હોય તેને હું ગમે એટલા વાગે રાતના, હવે તો હું 9, 9:30, 10 આવું, એક જમાનામાં 2, 2:30 વાગે આવતો, સંદેશમાં નોકરી કરતો તો ત્યારે. પણ મા બાપના હાથ પગ દબાવ્યા વગર સુવાનું નહીં, એ નિર્ધારિત જ વાત છે. અમારા બધા ભાઈઓ એવું જો કે પાળે છે, પણ એમ કે મા બાપના હાથ પગ દબાવ્યા વગર સુવાનું નહીં. આજે પણ અમે એ કરીએ છીએ, કલાક અડધી કલાક જેટલું મા બાપના હાથ પગ દબાવીએ એટલે એને જરાક ઠીક રહીએ. દુનિયાની કોઈ દવા સાહેબ, તમારા પોતાના સંતાનો તમને જ્યારે આવા ચરણ સ્પર્શ કરીને હાથ પગ દબાવે, એમાં એની સામે કોઈ દવા હજી સુધી શોધાણી નથી. દવા કેટલીક બેઅસર હોઈ શકે, પણ આ તમારી જે લાગણી છે એ અસરકારક હોય છે, એ મને ખબર છે. એટલે મને એમ છે કે અમારા માટે એણે જેટલો સમય દુઃખ વેઠ્યું છે, હું એને એવા સુખના અહેસાસ કરાવી દઉં. ભગવાન એને 100 વર્ષના કરે, પણ જેટલો સમય ઈશ્વરે જેનો જે નિર્ધારિત કર્યો હોય તે, પણ એ એવી રીતે જીવાડી દઉં કે એને એમ થાય કે જાણે મેં દુઃખ જોયું જ નથી. એટલે એવી કોશિશ રહી છે, અને એમાં કંઈ માર્કેટિંગ એ ન કરવું જોઈએ, એ વાત કેવી ન જોઈએ, કારણ કે તો નેચરલ છે અને આ મારી ફરજ છે. પાછું આ કોઈને કેવું આનો કોઈ મતલબ નથી બીજી રીતે કહું તો, પણ નવી પેઢીને એટલું ચોક્કસ કહું કે તમે તમારા શેઠના પગે લાગો છો, ગામના ગુંડાના પગે લાગો છો, કોકના અભિભૂત થઈને એના આઇકોનિક માનીને એને પગે લાગો છો, દુઃખમાં આવો છો ત્યારે દુનિયાભરના ભગવાન દેવ દેવળાએ પગે લાગો છો, જેને કારણે તમે છો આ જગતમાં. તમે ન હોત તો બીજું કંઈ હોત જ નહીં. તો તમે જેને કારણે છો, કમસે કમ મા બાપને જિંદગીમાં ક્યારેય તમે તરછોડો નહીં, તો આ જગતની સર્વશ્રેષ્ઠ મારા ફાધર કહે છે એ પ્રમાણે કહું, તમે પાપ ન કરો તો પુણ્ય કરવાની જરૂર જ નથી. સાચી વાત છે. એ માવતરને તમે બિલકુલ સાચવો, એનાથી એના 68 તીર્થ એના ધામમાં જે કહે છે ને પગના ચરણોમાં છે, એ હકીકત છે. જો એવું ન હોત તો શંખચક્ર ગદા પદ્મ લઈને બધા અવતારી પુરુષો આમને ન આવી ગયા હોત. એ જશોદાના કુખે કૃષ્ણ હું કામ જન્મે, કૌશલ્યાના કુખે રામ હું કામ જન્મે. એને ખબર છે ભગવાન થવું તો પહેલાં માણા થવું પડે. સાચું છે. તો માવતરને સાચવો એ હું તો બહુ માનું છું કે એ કરવું જોઈએ દરેકે, તો જીવન બહેતર બને.